નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું નવી અને અનોખી બાળકોની ન્યૂઝ ચેનલ RGS1 પર। આ ચેનલ ખાસ બાળકો માટે છે અને અહીં ન્યૂઝ આપશે બાળકો જ। હા, બરાબર સાંભળ્યું। હવે સમાચાર આવશે તમારા જેવા નાનકડા, હોશિયાર અને ક્રિએટિવ બાળકો પાસેથી। અહીં તમને મળશે મજાની ખબર, રસપ્રદ માહિતી, મજેદાર સ્ટોરીઝ, સ્પોર્ટ્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સાથે થોડું મનોરંજન પણ। અમારો એક જ ઉદ્દેશ છે, બાળકોની નજરે બાળકો માટે ન્યૂઝ। આભાર અને હવે જોતા રહો RGS1, બાળકોની પોતાની ન્યૂઝ ચેનલ। આજે 15મી સપ્ટેમ્બર 2025 આજના મુખ્ય સમાચાર। ચેન્નઈમાં છઠ્ઠા વર્ષમાં ભણતી 11 વર્ષની થારો ગઈ 40 બાળકોની ટીમ સાથે દરિયાની સફાઈ કરે છે, પ્લાસ્ટિકનો કચરો દૂર કરે છે। ગઈકાલની મેચમાં ભારતની શાનદાર વિજય 7 વિકેટે પાકિસ્તાનના સામે મેચમાં જીત। અમદાવાદ દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે, ઇન્ટરનેશનલ ગેમ માટે અમદાવાદ શહેર તૈયાર। 6 મહિનામાં ક્લોરીનના ઓછા પ્રમાણના કારણે પાણીના 283 સેમ્પલ નપાસ થયા। રવિવારે તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક લેવાઈ, એક દરે પેપર સરળ રહ્યું। પાણીજન્ય રોગના 75% કેસ માત્ર પૂર્વના ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાથી જોખમ। શહેરના 1.5 મહિનામાં 1530 કેસ નોંધાયા। મહેસાણાની સ્કૂલમાં દફતરનો ભાર ઓછો કરવા ઇનોવેટિવ બેગ બનાવી અને બાળકોને વિનામૂલ્યે આપી। આજની વિશેષ જાણકારી। 65 વર્ષ પછી અલ્ઝાઇમર નું જોખમ વધુ। જો તમે માનસિક અને શારીરિક પ્રવૃત્તિની સામે તમારી ખાવા પીવાની આદતોનું પણ ધ્યાન રાખો છો, તો તમે તેના લક્ષણોને વધતા અટકાવી શકો છો। આ એક એવો રોગ છે જે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે। શારીરિક અને માનસિક પ્રવૃત્તિ સાથે આહાર તેને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ખાસ કરીને એવી વસ્તુઓ ખાવી જેમાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય। સપ્તાહમાં ઓછામાં ઓછા વખત કેળા, પાલક, લીલા શાકભાજી અને સલાડ ખાવાની। સપ્તાહમાં ઓછામાં ઓછું 2 વાર સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી ખાવાથી મગજ માટે જરૂરી એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે। હળદરમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ પણ તમારી યાદશક્તિ ટકાવી રાખવામાં મદદ કરે છે। જમવામાં પનીર અને તળેલો ખોરાક, પેસ્ટ્રી, મીઠાઈ અને બનેલ એટલું ઘટાડો તો તમારી યાદશક્તિ પણ ટકી રહેશે। ઓનલાઈન જીવનને સલામત રાખવા માટે પાસવર્ડમાં ક્યારેય જન્મ તારીખ કે ઈઝી હોય તેવી પેટર્ન રાખશો નહીં। અજાણ્યા ઈમેલ, વેબસાઇટ પર પોતાનો પાસવર્ડ, ક્રેડિટ કાર્ડનો નંબર, બેંકની વિગતો આપવી નહીં। આજના હવામાન સમાચાર। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે। થોડા વાદળો છવાયેલા રહેશે। થેન્ક યુ વેરી મચ। અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી। લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજ આવા ન્યૂઝ માટે જોતા રહો RGS1 ન્યૂઝ।